હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાબુદાણાના કલરફુલ પાપડ જે વ્રત કે ઉપવાસમાં ખવાતા હોય છે. એને આપણે સાબુદાણાનો કિલો લઈશું અને તેને આપણે પાણીથી 4 થી 5 વખત સરસથી ધોઈ લઈશું જેથી કે તેમાંનો ડસ્ટ બધો નીકળી જાય. અને પછી આપણે સાબુદાણા ડૂબે તેટલું જ પાણી નાખી અને આપણે એને ઢાંકીને આખી રાત મૂકી દઈશું. પછી આપણે સવારે જોશું તો સાબુદાણા એકદમ ફૂલીને સરસ પોચા અને પલળી ગયા છે. તો હવે આપણે એને 3 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને આપણે ત્રણેય વાટકીમાં અલગ અલગ કલર અને નિમક નાખી દઈશું અને સરસથી મિક્સ કરી લઈશું. એકમાં ગ્રીન કલર, એકમાં ફૂડ યલો કલર અને એકમાં ફૂડ ઓરેન્જ કલર. એ ત્રણેયને મિક્સ કરી અને આપણે તૈયાર કરી લઈશું. હવે આપણે તેને વરાળમાં બાફવાના છે, તે માટે આપણે એક ઢોકળિયાની ટ્રે લઈશું. તેને તેલથી ગ્રીસ કરી અને સાબુદાણાને પાથરી દઈશું. એવી રીતે આપણે 2 ટ્રે તૈયાર કરી લીધી છે અને હવે આપણે પાણી પણ ગરમ થઈ ગયું છે, તો એને આપણે બાફવા મૂકી દઈએ. જે આપણે 10 થી 15 મિનિટનો સમય લાગશે. પછી આપણે જોઈએ કે સરસથી બફાઈ ગયા છે અને તો ઠરે પછી જ આપણે એને કાઢવાના છે. અને પછી એક પ્લાસ્ટિક બેગ પર આપણે એને પાથરી અને સુકવવા દઈશું. 1 દિવસ પંખામાં અને 1 દિવસ તો સુકાઈ ગયા છે. હવે આપણે તેને એકદમ ગરમ તેલમાં ફ્રાય કરી લઈએ અને તમે જોઈ શકો છો કેવા સરસ આપણા સાબુદાણાના વેફર એકદમ ફૂલી અને સરસ તૈયાર છે, ક્રિસ્પી અને વ્રતમાં ખાઈ શકાય તેવી. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.